એસોસિએશનના અગ્રણીનું નિવેદન સામે આવ્યું છે। વડોદરાથી આ મહત્વપૂર્ણ સમાચાર અત્યારે પ્રકાશમાં આવ્યા છે, જ્યાં વેપારી એસોસિએશનના અગ્રણીનું નિવેદન પ્રકાશમાં હર્ષ સંઘવી સાથે મુલાકાત બાદ પરેશ પરીખનું નિવેદન અત્યારે સામે આવ્યું છે। હર્ષ સંઘવીએ અમને ખૂબ સરસ રીતે સાંભળ્યા તેવી વાત કરવામાં આવી છે। વેપારી એસોસિએશનના અગ્રણી દ્વારા વેપારીઓએ હર્ષ સંઘવીને હોદ્દેદારોને લઈને ફરિયાદ કરી છે। તો ભાજપમાં સંકલનનો અભાવ છે। રજૂઆત કરી છે, શું માગણી કરી? અમને તો ગઈકાલ સાંજ સુધી એવું ખબર જ નહોતી કે અમને આવી રીતના ગૃહમંત્રી બોલાવશે। અમારે તો એવું જ હતું કે અમારે આંદોલનનો માર્ગ લેવો પડશે, પરંતુ આજે જે રીતના ગૃહમંત્રી શ્રી પાસે અમારે રજૂઆત કરવાનો મોકો ડૉક્ટર વિજય શાહે અમને લોકોને બોલાવ્યા। શરૂઆતમાં અમને એવું લાગ્યું કે અમારું અહીં અપમાન થશે તો અમે લોકો જતા રહીશું, પરંતુ પહેલી વખત મેં આટલા સાલસ એક રાજકારણીને જોયા છે જેને અમારા બધા પ્રશ્નો સાંભળ્યા છે। એવું જરૂરી નથી કે અમારા 18 મુદ્દા ગૃહમંત્રી સ્વીકારી લે, પરંતુ અમારા જે બે મહત્ત્વના મુદ્દા છે, જે રમેશ કાકાએ ખાસ કીધું કે વડોદરામાં રાજકારણીઓનું સંકલન નથી, એને લીધે અમે લોકો કોની પાસે અમારી રજૂઆત કરીએ, એના માટે ખાસ અમે લોકો એમ્ફસાઇઝ કરેલું છે કે અમારા પ્રશ્નોની રજૂઆત કરવા માટે અહીંયા જેટલા ચૂંટાયેલા અધિકારીઓ છે એ બધા સાચા અર્થમાં પ્રજાસેવક બને એવી અમારી ગૃહમંત્રીશ્રીને અમે માંગણી કરેલી છે।